સુરતના વરાછામાં વર્ષો જૂનું મકાન ધડાકાભેર ખાબક્યું, આસપાસમાં ભયનો માહોલ છવાયો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ 1માં આજે વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું। અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા। સ્થળ પર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે મકાન ધરાશાયી ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। ધરાશાયી મકાન વર્ષોથી જર્જરિત હાલતમાં હતું। વિસ્તારના રહીશોએ પણ ઘણીવાર મકાનની હાલત અંગે મકાન માલિકને નોટિસ આપી હતી। તેઓએ લેખિત અને મૌખિક રીતે મકાન અસુરક્ષિત હોવાની રજૂઆત પણ કરી, પરંતુ મકાન માલિકે કોઈ પગલાં નહોતા લીધા। પરિણામે આજે સવારે મકાન ધરાશાયી થયું। ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે તત્કાલ વિસ્તાર ખાલી કરાવ્યો અને કાટમાળના અવશેષોની તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મકાનમાં કેટલીક સામગ્રી અંદર ફસાઈ ગઈ, જેના બચાવ ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે કે સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે જો યોગ્ય સમયે પગલાં લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટળી શકાત। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ના, એ લોકો રિપેરિંગ કંઈ કરવાના હતા, કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે। આમાં કોની બેદરકારી કહી શકાય? બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।